કેમ છો મારા વાલા મિત્રો? તો ફરીવાર આપણે લઈને આવી ગયા છીએ ગરાજ બોયસની ચેનલમાં નવા વિડીયો સાથે કૃષ્ણા કનૈયા કન્સલ્ટમાં. જેમ કે આપણે આગલા વિડીયોમાં બોલેરાની માહિતી લીધી હતી, તો આ વિડીયોમાં આપણે લેશી સેકન્ડ હેન્ડ આઈસરની માહિતી. તો ચાલો જઈએ આપણે અંદર. 12 seconds later. આગલા વિડીયોમાં આપણે જેમ બોલેરોની માહિતી લીધેલી હતી એ જ રીતે આપણે હવે સેકન્ડ હેન્ડ આઈસરની માહિતી લેશું. આ તમે જોઈ શકો છો કે સેકન્ડ હેન્ડ આઈસરનું પણ આ લોકો માર્કેટિંગ અને સેલિંગ કરે છે. તો આપણે મળીશું આપણે કૃષ્ણા કનૈયા ઓટો કન્સલ્ટમાં ભાઈને. શું કે ભાઈ, મજામાં? મજા. ભાઈ તમારું નામ જણાવશો? આપણે મારું નામ ભાવેશભાઈ ઇટોલિયા. ભાવેશભાઈ, તો આપણે આ આઈસરનું મોડલથી માંડીને ટાયરથી વાયર સુધીની માહિતી આપણે જણાવશો. આઈસરમાં આપણે આ રહેશે 2023 ના મોડલની 2110 પ્રો. ફૂટમાં વાત કરીએ તો 22 ફૂટમાં ગાડી રહેશે. વન ઓનર ગાડી રહેશે. ગાડી આખી ઓરિજિનલ રહેશે. આખી ઓરિજિનલ કંપની ફિટિંગ રહેશે. કંપની ફિટિંગ અને સાથોસાથ જે આપને આ દેખાય છે એસેસરીઝ સાથે આપણે આપવાની છે મિત્રોને. એસેસરી સાથે ગાડી આપવાની. આમ જોવા જઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન બહુ જ સારી છે અને 2023 નું મોડલ છે. અને તમે જોઈ શકો છો કે ગાડીના ટાયરથી માંડીને વ્હીલ પ્લેટ સુધી બધું A to Z નવું આપેલું છે. જોઈ શકો છો કે ટાયરની નકશી પણ એમને એમ દેખાય છે, સાથે વ્હીલ પ્લેટ પણ આપણે સાથે જ આપી દેવાની છે. ભાવેશભાઈ, હવે તમે ડિટેલમાં સમજાવો કે ગાડીની લોડ કેપેસિટી શું છે, કે કઈ રીતનું છે, તો આપણા મિત્રોને એના વિશે વધુ ખ્યાલ પડે. લોડ કેપેસિટીમાં 7.5 ટનના પાસિંગ વાળી ગાડી રહેશે. Nice. 22 ફૂટ ઠાઠો રહેશે. કંપની 22 ફૂટ. ડન છે. અને પેપર સાથે આપણે કમ્પ્લીટ સાથે કમ્પ્લીટ કરીને ગાડી આપવાની છે. હવે ભાવેશભાઈ, આપણે જોઈએ તો ગાડીની ઉપર ફિટિંગ છે, એ કંપની ફિટિંગ આવે છે કે આપણે કરેલું છે? કંપની ફિટિંગ જ ગાડી હે. નોન ટચ, પણ ક્યાંય કોઈ જાતનું ટચઅપ નહીં કે ક્યાંય કોઈ જાતનું કામ કરેલું. અને 22 ફૂટની આપણી લંબાઈ છે. 22 ફૂટ. તમે જોઈ શકો છો મિત્રો કે ગાડીની કન્ડિશન એક નંબર છે. બજારમાં એમ કહેવા જાય ને કે મોરે મોરો કોકને મોરો મારી દો તો મારું મરદના દીકરા છો. તો ભાવેશભાઈ, હવે આપણને ઠાઠાની માહિતી આપો. ઠાઠાની માહિતીમાં ઠાઠી એકદમ કંપની ફિટિંગ રહેશે. 22 ફૂટ ઠાઠું રહેશે. 7.5 ટન વજન વાળી ગાડી રહેશે. બાકી તમે જોવો જ છો, એક પણ ગાડીમાં ગોબો નથી. કલર, રેડિયમ બધું કમ્પ્લીટ છે ગાડીમાં. તમે ગાડીની કન્ડિશન જોવો છો, રોડે ચડાવો તોય ઉડે તો જ આ, પાણીની જેમ ગાડી હાલે તો જ આ, બાકી નહીં. આપણે જોયું એમ ગાડીની પાછળથી કન્ડિશન, ટ્રોલીની કન્ડિશન, આગળથી કન્ડિશન એક નંબર કન્ડિશન. બજારમાં તમને આ વસ્તુ જોવા નહીં મળે. તમે જોઈ શકો છો કે આને રોડે ચડાવો ને તો મોરે મોરો મારી દો તો મારું મરદના દીકરા છો. આ ગાડીમાં આપણે બેટરી પણ નવી નાખેલી છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગાડીના ઇન્ટિરિયર તરફ આગળ વધીશું. તો ગાડીનું ઇન્ટિરિયર આપણે એકવાર જોઈ લઈએ. હવે જોશી આપણે ગાડીની ઇન્ટિરિયર કન્ડિશન. આ જે આપણું ડેશબોર્ડ જોઈ રહ્યા છો તમે, પ્લસ એસી છે, પ્લસ ગેસ જોવો, પ્લસ આપણે 4 વ્હીલની સિસ્ટમથી સ્ટેરિંગ આવશે. ઉપર થશે, નીચે થશે, જે રીતે તમારે કરવું હોય એ રીતે. બાકી તમે સ્પેસ તો જોઈ જ શકો છો. સોફા જેવી સીટ છે, 3-4 જણ માણસો અહીં આરામથી બેસી શકશે. આપણે ભાવેશભાઈ સાથે પ્રાઇસની વાત કરીએ તો ભાવેશભાઈ, કઈ રીતે છે આમાં પ્રાઇસની? પ્રાઇઝમાં તો આપણે ભાઈ ગાડી પાલટી કોઈ પણ ગ્રાહક હોય રૂબરૂ મુલાકાત કરો, બરોબર છે. અને ડાઉન પેમેન્ટની વાત કરી તો 50,000 થી લાખ રૂપિયા પાલટીના ડોક્યુમેન્ટ પ્રમાણે આધારિત રહેશે. તો તમે જોયું આવું નવું એક આપણે અહીંયા બીજું અવેલેબલ પણ આઈસર છે. તો તમે અહીંયા રૂબરૂ આવીને એકવાર મુલાકાત કરો. અહીંયાનું લોકેશન તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ભાઈનો ફોન નંબર પણ આપણે આપી દઈશું, પણ જો ફોન ના ઉપડે તો તમે અહીંયા રૂબરૂ આવી શકો છો. તો તમે જોઈ લીધું કે આપણે આ નવા કન્ટેન્ટ સાથે બજારમાં આપણે માર્કેટમાં આવી રહ્યા છીએ. અને આવા નવા અવનવા કન્ટેન્ટ માટે તમે અમારી સાથે ગરાજ બોયમાં જોડાયેલા રહો.